શબ્દ સંબંધ તોડી પણ શકે છે અને એક શબ્દ જીવન બદલી પણ શકે છે. એ ગધા જેસા, બેલ જેસા આ માત્ર વાર્તા નથી, પરંતુ આપણા જીવનનો એક અરીસો છે. તો ચાલો એ અરીસા સામું જોતા પૂર્વે આપણે ભગવાનના મંગલાચરણની અંદર જોડાઈએ અને વાર્તાના આધારે આપણે એવા પ્રવચનની અંદર જોડાઈએ કે જે ભગવાનને ગમે છે, જે સંતને ગમે છે અને તમારા કુટુંબના સભ્યોને પણ એ વિષય ગમે છે. તો ચાલો આ વાર્તાની શરૂઆત કરતા પૂર્વે ભગવાનના મંગલાચરણની અંદર જોડાઈએ. કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ, ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ, ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, સિયાવર રામચંદ્ર ભગવાનની જય, ઉમાપતિ મહાદેવની જય. આજે આપણે એક એવી પણ નાની વાર્તામાં જોડાવાનું છે કે જે વાર્તાની અંદર આપણા જીવનનો ખૂબ મહત્વનો અને મોટો અને અગત્યનો સિદ્ધાંત એ છુપાયેલો જોવા મળે છે. આમ તો માણસને ભગવાનથી દૂર કરનાર સૌથી મોટો દોષ કયો છે? જ્યારે આ પ્રશ્ન આપણી જાતને પૂછીએ ને ત્યારે કોઈક કામ કહેશે, કોઈક ક્રોધ કહેશે, કોઈક લોભ કહેશે, કોઈક અહંકાર પણ કહેશે. પરંતુ જો સૌથી મોટો જો દોષ હોય ને તો એ જે બીજાના અવગુણ જોવાની જે ટેવ છે ને એ સૌથી મોટો દોષ કહી શકાય. તો ચાલો આજે આપણે સૌ પ્રથમ વાર્તા સાંભળીએ અને વાર્તાના આધારે આપણા જીવનની અંદર આપણે શું સમજવાનું છે. આપણે સર્વ કોઈએ ભગવાનની નજીક જવું છે. આપણે સર્વ કોઈએ બધાઈને ગમતા થવું છે. તો ગમતા થવા માટે એ આપણે એવું તે શું કરીએ કે જે આપણા જીવનની અંદર આવી જાય તો આપણે સુખી સુખી અને ભગવાનની નજીક પણ જઈ શકીએ. તો આમ તો એક ગામની અંદર એક ચોરા ઉપર બે સાધુઓ છે ને ઉતરે છે. હવે એમાંના એક સાધુ તો પોતે નાહવા ગયા ત્યારે ત્યાં દર્શન આવેલા એક ભગતે છે ને ચોરે બેઠેલા એ સાધુને સાહજિક રીતે પૂછ્યું. અને આ ભગતના મનની અંદર પણ એવા જ વિચારો પહેલેથી જન્મજાત હતા કે આપણે સાધુઓની સેવા કરવી છે. આપણે ભગવાનની નજીક જવા માટે જે જે પ્રયત્નો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યા છે એ પ્રમાણે આપણે કરવું છે. એટલે સ્વાભાવિક રીતના આ ભગતે કીધું કે નાહવા ગયા એ જે સંત રહ્યા સાધુ છે એ કેવા છે? તો જે આ સાધુ હતા ને એણે શું કીધું કે ગધા જેસા હે એ સંત. એટલે પછી તો ઓલા પેલા સાધુ હતા એ પોતે નાહીને આવ્યા ત્યારે આ નાહવા પોતે ગયા. ત્યાં આ ભગતે જે નાહીને આવ્યા ને એ સાધુને પૂછ્યું કે ઓલા પેલા જે નાહવા ગયા એ સંત આમ કેવા છે? અને આ નાહીને આવેલા તે સંતે કીધું કે એ તો બેલ જેસા હે. અને સ્વાભાવિક રીતના આ બંનેને ભગતે છે ને ઘરે જમવાનું નિમંત્રણ આપેલું અને અગાઉથી નિમંત્રણ આપેલું એટલે સ્વાભાવિક રીતે 12:30નો સમય થયો એટલે બંને સાધુ આ ભગતના ઘરે પોતે પૂછતા પૂછતા આવી પહોંચે છે. એટલે બંને જણ પત્તર માંડીને બેસી ગયા. પરંતુ આ ભગત હતો ને એ માથાનો હતો, બહુ બુદ્ધિશાળી હતો અને શાસ્ત્રોમાં પણ ઘણી બધી એને વાતો સાંભળેલી હતી અને સમાગમ પણ કરેલો અને સત્સંગ પણ સાચો કરેલો. એટલે એણે છે ને એકના પત્તરની અંદર રાડા નાખ્યા અને બીજાના પત્તરની અંદર કડબ નાખ્યું. અને ઓલા સાધુ તો એને તો મનની અંદર એવા વિચારો કે આ ભગતે આપણને સામેથી આમંત્રણ આપ્યું છે જમવાનું એટલે તો સારામાં સારું જમવાના મિષ્ઠાનો હશે. ફરસાણની અંદર પણ કંઈ કામી નહીં રહેવા દે અને ગળપણ પણ બરાબર રીતે બનાવ્યું હશે અને પ્રવાહી પણ સારામાં સારું બનાવ્યું હશે. અને આ રીતના એ રાડા જોયા અને કડબ જોઈને બંને ગુસ્સે થઈ ગયા. અને કેટલું જ કહે છે કે ભગત આ તું શું કરે છો અને આ શું છે? આ કંઈ ખાવાની ચીજ વસ્તુ છે? તે ભગતે શું કીધું? ભગત માથાનો હતો, હોશિયાર હતો એટલે એણે તો કીધું કે ગધા જેવા માટે રાડા છે ને બેલ જેવા માટે કડબ છે એટલે તમે ખાઓ. અને ઓલા બે સાધુ હતા એ તો આમ સમસમી ઉઠે છે. એમાંય 1:45નો સમય થઈ ગયો. એટલે પછી તો ભગતે છે ને બંનેને એનો ક્રોધ હતો ને એ ઓછો કરાવ્યો
અને ઠપકો આપતા કીધું કે તમે સાથે રહીને એકબીજાનો મહિમા સમજો. આ ગધા જેસા ને બેલ જેસા આવું બોલવાતું હશે, અને આ તમે આવું બોલો તો આમાં તમારી તે વેલ્યુ એ કિંમત ઓછી થાય છે. હવે આ ભગત હતા ને એ પોતે પહેલેથી ભક્તિભાવ વાળા જ હતા, પણ આ તો આવું શા માટે કર્યું કે એ પોતે કંઈક શીખી શકે, એટલે એણે અગાઉથી દૂધપાક ને પૂરી ને ભજીયા ને એ બધાની રસોઈ તૈયાર કરી જ નાખેલી હતી, અને એ બધી દૂધપાક ને એ બધું લાવે છે અને પૂરી પણ લાવે છે અને સાધુ સંતોને જમાડે છે પ્રેમપૂર્વક. અને આટલું જ્યારે શિખામણ આપીને ત્યારે ઓલા બંને સાધુને વાત તો સાચી લાગી કે તમારી વાત તો સાચી છે, પણ આજથી અમે નિયમ લઈએ છીએ કે એકબીજાનો અમે મહિમા જ તે ગાશું, અમે ગુણ જ ગાશું, અમે ક્યારેય અભાવ ગુણની વાતો નહીં કરીએ અને આવું તો બોલશું જ નહીં. તો જો એકબીજાનો મહિમા ગાવો, ગુણ ગાવો ને, એ જ સાચી ભક્તિ છે. ખરેખર જો અભાવ ગુણ ગાશું ને આપણે, તો એના જીવનમાં તો અસર થાય કે ન થાય, પણ આપણા જીવનની અંદર મોટામાં મોટી એ કુઅસર થશે. કારણ કે જો જેમ નાણાં વગરનો ના થયો નાણે ના થા લાલ, એમ મહિમા વગરનો મૂર્ખો મહિમાથી માલામાલ. તો આપણે આપણા માતા પિતાનો મહિમા ગાઈએ, આપણે આપણા સાસુનો મહિમા ગાઈએ, આપણે આપણી પુત્ર વધુનો મહિમા ગાઈએ, આપણે આપણી બહેનનો મહિમા ગાઈએ, ભાઈનો મહિમા ગાઈએ, પતિનો મહિમા ગાઈએ, પત્નીનો મહિમા ગાઈએ. અરે સાસુ હોય કે સસરા હોય, કોઈ પણ વ્યક્તિ હોય ને, બધાયનો મહિમા આપણે ગાવાનો છે. જો આ વાર્તા તો આપણે સાંભળી, પણ ખરેખર આ વાર્તામાં ભૂલ કોની હતી? શું ગધા કહેવાની ભૂલ હતી? શું બેલ કહેવાની ભૂલ હતી? એક પણ ભૂલ હતી નહીં. ભૂલ શું હતી? મહિમા ન સમજ્યા ને એની જ ભૂલ હતી. એટલે આપણે આજથી આપણે સંકલ્પ કરીએ કે આપણે મહિમા સાથે આગળ વધીએ. અને જો મહિમા જેવું બીજું કોઈ મોટું સાધન નથી. આપણને જેનો મહિમા સમજાઈ જાય ને એના માટે આપણે રાત દિવસ મહેનત કરીએ છીએ. અને શાસ્ત્રો વાંચો તો શાસ્ત્રોની અંદર પણ આ બધી વાતો સ્પષ્ટપણે કહેવામાં આવેલી છે. આપણે શ્રી કૃષ્ણ ભગવાનને માનતા હોય તો જો શ્રીમદ ભગવદ્ ગીતા કે જે 18 અધ્યાય ને 700 શ્લોકની અંદર વિભાજિત છે, તો એની અંદર 16મા અધ્યાયની અંદર બીજા શ્લોકની અંદર એ શ્રી કૃષ્ણ ભગવાન પોતે કહે છે કે અહિંસામ સત્યમ ક્રોધસ્તાગ શાંતિરપેશુનમ. એટલે અપેશુનમ એટલે શું? કે બીજાની નિંદા ન કરવી. જો અર્જુનને પણ આ વાત કરે છે, તો જો અર્જુને નિંદા ક્યારેય કરી નથી, અને જ્યારે પણ નિંદા કરી હોય ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને અવશ્ય ટકોર કરી હોય ને કરી જ હોય. અને ક્યારેય કોઈનું અપમાન ન કરવું. જો આપણે અપમાન કરીએ, અભાવ અવગુણમાં પડીએ ને, એટલે જ તે આપણા જીવનની અંદર એ આપણને જે પ્રકારનું સુખ આવવું પડે ને એ નથી આવતું. અરે ભગવાનને રાજી કરવા હોય ને તો ભગવાનના ભક્તનો આપણે મહિમા સમજવાનો છે. હવે આપણને પ્રશ્ન થાય કેમ આપણે અવગુણ જોઈએ છીએ? તો ઘણા બધા એવા કારણો છે જેના લીધે આપણે અવગુણ જોઈએ છે. અને આ અવગુણનું કામ તો કેવું છે, આપણામાં પણ અવગુણ હોય પણ આપણને દેખાતા કેમ નથી? કારણ કે આપણા છે ને પીઠ પાછળ લખેલા હોય છે. એટલે જો બીજા બધા ચાલતા હોય ને એટલે એના અવગુણ આપણને તરત દેખાઈ આવે. કોઈક ઘરે મહેમાન બેસવા આવે ને, તો મહેમાનના ઘણા બધા ગુણ હોય, પણ એનો એક પણ ગુણનો આપણે વિચાર ન કરીએ, પણ એનામાં ખામી શું છે, ભૂલ શું છે, એ જ આપણે જોઈએ. એક ક્લાસની અંદર એક શિક્ષકે સરસ મજાનો એક પ્રયોગ કર્યો. હવે પ્રયોગ કેવો હતો કે ક્લાસની અંદર 30-40 વિદ્યાર્થી બેઠેલા. હવે બ્લેક બોર્ડ હતું, એમની પાસે ચોક હતો અને ડસ્ટર હતો. હવે શિક્ષકે શું કર્યું કે જે બોર્ડ હતું ને બ્લેક બોર્ડ, એમાં વચ્ચે ચોકથી એક ટપકું એટલે કે ગોળ રાઉન્ડ કરી દીધું. અને બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછ્યો કે આ તમને આ બોર્ડમાં શું દેખાય છે? આમ કંઈક તમારી રીતના મંતવ્યો જણાવો, જવાબો આપો તમને આવડતા હોય એવા. તો બધાએ શું કીધું કે કેટલું બોર્ડ, એ બોર્ડ તો જો ખાલી છે એમ કેવું જોઈએ, પરંતુ એ જે ટપકું રહ્યું ને એ જ બધાએ કે જો ગોળ એક ટપકું છે, ગોળ એક ટપકું છે, ચોકનું ટપકું છે, બધા આવા જ જવાબ આપે. શિક્ષકે છેલ્લે કીધું કે જો બધાને આખું બોર્ડ કોરું છે ને એ ન દેખાણું, પણ એ જે ચોકનું ટપકું હતું ને એ જ દેખાણું. એમ આપણા જીવનની અંદર તે આપણી પત્નીમાં ઘણા બધા સારા ગુણો હશે, આપણા ભાઈમાં પણ સારા ગુણો હશે, પણ આપણને એ નથી દેખાતા. બસ આપણને એમની ભૂલો જ દેખાય છે.
એટલે જો અવગુણ આપણે જોઈએ છે ને એટલે આપણે ક્યારેય સુખી રહી શકતા નથી. જો આપણો અહંકાર, ઈગો, માન રહ્યું ને સુપ્રિટેન્ડન્ટ પ્રકૃતિ છે, અને આપણને જે આપણો અહંકાર, ઈગો છે ને કે મને આટલું બધું આવડે, મારી પાસે આ ડિગ્રી છે, હું આટલા બધા રૂપિયા કમાઉં છું, મારા માતા પિતા મને સલાહ આપે. હવે તમારો જન્મ એમના થ્રુ તો થયો છે, તોય બોલો આપણા માતા પિતાને આપણે ભૂલી જઈએ છીએ. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એ કદી વિસરશો નહીં. પણ આપણે ભૂલી જઈએ છીએ. તો જો આ આપણી મોટામાં મોટી એ વીકનેસ કહી શકાય. ઈર્ષા, ઘણી બધી વખત કોઈક માણસ આગળ વધી જાય તો આપણને ગમતું નથી, એનું કઈ રીતે હેઠવું પડે, એનું કઈ રીતે નીચે પડે ને એ જ આપણે જોઈએ છીએ. તો જો ઈર્ષા પણ એ મોટામાં મોટી એ ખાઈ છે, ને એ ખાઈની અંદર આપણે પડીએ પણ છે ઘણી વખત સ્પર્ધાના લીધે, અજ્ઞાનના લીધે. અને જ્યાં જો અહંકાર હોય ને ત્યાં મહિમા આપણને દેખાતો જ નથી, અને જ્યાં વિનય હોય ને ત્યાં ભગવાન દેખાય છે. એટલે વિનમ્રતા, દાસ ભાવ, એ દિવ્ય ભાવ આપણા જીવનની અંદર આપણે દ્રઢ કરીને રાખવાનો છે. તમે જુઓ કે એક છે ને માખી હતી. હવે માખી તો આપણા ઘરની અંદર પણ એ આપણને જોવા મળતી હોય. તો આ માખી રહીને એ આખા બગીચામાં ગઈ એક વખત. હવે એને મનમાં વિચાર શું કે આપણે બગીચામાં આંટો મારવા જઈએ. હવે સ્વાભાવિક રીતે બગીચાની અંદર તો ગુલાબના ફૂલ હોય, મોગરાના ફૂલ હોય, ચમેલીના ફૂલ હોય, જાસૂદના ફૂલ હોય, બધાય ફૂલો એની અંદર હતા. આમ કહેવાય ને હજારો ફૂલો હતા. પણ આ માખી રહીને ક્યાં બેસે ખબર? ગંદકીમાં જઈને જ બેસે, જોજો. અને સામા પક્ષે તમે મધમાખી જોવો તો ગંદકી ગમે એટલી બગીચામાં હોય પણ ત્યાં ન બેસે, ફૂલમાં જ જાય. તો હવે આપણે આપણી જાતને પૂછવાનું છે કે આપણે કોણ છીએ? માખી છીએ કે મધમાખી છીએ? શું આપણે માખી બનવું છે કે મધમાખી બનવું છે? તો જો મધમાખી બનીશું ને તો આપણને સુગંધ જ આવશે અને આપણને એમાંથી સુખ જ આવશે. પણ જો માખી બની ગયા તો આપણને બધાયમાંથી અવગુણ જ દેખાવાના, અને ગંદકી જ આપણે ગ્રહણ કરવાની. ગંદકી ગ્રહણ કરીએ તો પછી એ આપણને રજૂઆત પણ એવી જ રીતે થાય, અને પછી આપણને અફસોસ થાય. એટલે જ તે જો જેને સંતમાં ગુણ દેખાય તે ઝડપથી આગળ વધે, જેને અવગુણ દેખાય તો એ પાછળ પડે. તો આપણે આગળ વધવું છે, પાછળ વધવું છે ને એ આપણા ઉપર આધાર રાખે છે. જો દુનિયામાં દરેક વ્યક્તિને આગળ વધવું છે, દરેકને પોતાના ક્ષેત્રની અંદર સર્વશ્રેષ્ઠ મુકામ હાંસલ કરવો છે, પરંતુ એમ નહીં થાય એના માટે આવા સદગુણો આપણે જરૂરી છે. આવી વાર્તાઓ આપણે યાદ રાખવાની છે. જો આ વાર્તા કંઈ સામાન્ય નથી, મહિમા રહ્યો ને એ મોટામાં મોટી વાત છે. આજે કોઈ પણ શિક્ષક હોય કે એન્જિનિયર હોય કે ડોક્ટર હોય તો એ પોતે સર્વશ્રેષ્ઠ એમને મુકામ સુધી પહોંચ્યા હોય ને તો એના મૂળની અંદર મહિમા જ હશે. એ મહિમાથી ભણ્યા હશે, ગણ્યા હશે, કંઈક શીખ્યા હશે તો જ એ મુકામ સુધી પહોંચી જાય. અને પહોંચેલા છે પાછા. એમાં આપણે તે ભલે ધંધાકીય ક્ષેત્ર હોય, વ્યવસાય હોય કે નોકરી ક્ષેત્ર હોય, પણ ત્યાં આવી રીતે મહિમા ગાવાનો છે. જેટલો મહિમા ગાશું ને એ જ સાચી આપણી ભક્તિ કહેવાશે. બે છે ને વિદ્યાર્થી હતા, એમાં એક વિદ્યાર્થી એક શિક્ષકની આમ ટીકા કરે, અને બીજો જે વિદ્યાર્થી હતો ને એ શિક્ષક પાસે જાય, કંઈક ભૂલ કરે તો એ ભૂલ બતાવે તેને પાછું કે તો મારે હવે શું સુધારો કરવાનો છે? તમે આ શીખવાડ્યું તો આને કઈ રીતે સરળતાથી યાદ રાખી શકાય? તો આવો બીજો એક વિદ્યાર્થી હતો, અને થોડાક વર્ષો ગયા અને 5-7 વર્ષ થયા તો એક વિદ્યાર્થી સફળ બને છે અને બીજો વિદ્યાર્થીઓ નહોતો, જે નકરી ફરિયાદો જ કરે છે. તો એના મૂળની અંદર શું તમે શિક્ષકની ટીકા કરો છો તો એનાથી તમે કંઈ આગળ વધવાનું નથી. પણ જો શિક્ષકનો મહિમા ગાઈને તમે આગળ વધશો અને એની પાસેથી શીખશો, જાણશો, અને જો તમારામાં જિજ્ઞાસા વૃત્તિ હશે તો એ શિક્ષક પાછા કહેશે પણ ખરા, તો એના લીધે તમે પાછા આગળ વધશો. ઘણી બધી વખત આપણને એક પ્રશ્ન એવો પણ થાય કે મહિમા એટલે શું? તો મહિમા એટલે શું? ભગવાનનું અંશ જોઈને વર્તવાનું છે, એમાં પણ ભગવાન રહેલો છે. મહિમા એટલે શું? કોઈની અંદરની એક દિવ્યતા જોવાની છે, અને એ જો દિવ્યતા આપણે જોશું ને તો અવશ્ય આપણે આગળ વધીશું. એટલે ગમે ત્યારે ગમે તે વ્યક્તિ ગમે તેવું વર્તન ન કરે,
એ બધાયમાં આપણે દિવ્યતા રાખવાની છે. આપણે સામાન્ય લોકો ઘોડે વર્તન કરવાનું નથી. જો આપણે અસામાન્ય વ્યક્તિ બનવું હોય ને તો એવું અસામાન્ય વર્તન કરવું જ પડશે. અને અસામાન્ય એટલે શું? એ વ્યક્તિએ તમારી સાથે ગમે તેવું વર્તન કર્યું હોય, પણ આપણે તો એક જ કામ કે એના ગુણ ગ્રહણ કરવા. એનાથી ભૂલ થઈ ગઈ પણ આપણે ભૂલ ન કરવી, આને જ મહિમા કહેવાય. અને જો વિદ્યા વિનય સંપન્ને, તમે જો શ્રીમદ ભગવદ્ ગીતા વાંચો તો એમાં 5મા અધ્યાયની અંદર 18મા શ્લોકની અંદર શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે ભગવાન છે ને એ સમદ્રષ્ટિ આપણને શીખવે છે. તો આપણે પણ સમદ્રષ્ટિ શીખીએ. અને ગુણાતીતાનંદ સ્વામી તો કહેતા કે અવગુણ લેવો ને એટલે ઝેર પીવા સમાન કહેવાય. અને યોગીજી મહારાજ તો કહેતા કે ગુણ ગ્રહણ રહ્યું ને એ જ કરવું બધાયમાં, અને દિવસભર ગુણ ગાવાના. કોઈ પૂછે ને કે એમનામાં દોષ નથી તો જવાબ શું દેવાનો? મારે ગુણ જોવાનું કામ છે, ભલે એનામાં દોષ હોય કે ન હોય. તો જો આવા આપણા જીવનની અંદર જો ગુણો ગ્રહણ દ્રષ્ટિ હશે ને, મહિમા ગાવાની દ્રષ્ટિ હશે ને, તો આપણે અવશ્ય આપણા ક્ષેત્રોની અંદર આગળ વધી શકીશું. જો આ વાર્તા કોઈ સામાન્ય નથી. ફરી વખત હું તમને કહું છું, ગધા જેસા બેલ જેસા એ સામાન્ય વાત નથી. એક આ વાર્તા રહીને જો આપણે યાદ રાખીશું ને તો આપણે આપણા ક્ષેત્રની અંદર આગળ વધવાના છીએ, વધવાના છે ને વધવાના છીએ. કારણ કે બધાયનો તમે મહિમા ગાવ એટલે એનામાં રહેલા ગુણો તમારામાં આવી જાય. હવે જો તમે બધાયમાં જ ગુણો લેતા હોય અને તમે સંપૂર્ણ તો ન થાવ પણ ઘણા બધા આગળ નીકળી જાઓ. કારણ કે બધાયમાંથી કંઈક ને કંઈક તો શીખવાનું હોય જ છે. ઘરમાં પણ જો પતિ પત્ની ગુણ ગાશે તો ઘર રહ્યું ને એ સ્વર્ગ બની જશે. અને જો અવગુણ ગાશે તો સ્વર્ગ નહીં પણ નર્ક બનતા વાર પણ નહીં લાગે. ઘરમાં આવી રીતે જો સ્વર્ગ બનાવવું હોય તો જો મહિમા તો ગાવો જ પડશે. મંદિરમાં આપણે જઈએ ને તો ત્યાં પણ જે કોઈ સેવા કરે ને તો એનો મહિમા ગાવો. અરે સંતનો મહિમા ગાવો, ભક્તનો મહિમા ગાવો, તો એકતા રહેશે. અરે તમે ઓફિસમાં જાઓ છો, ધંધા વ્યવસાય અર્થે જાઓ છો, તો ત્યાં પણ બીજાની સફળતા જોઈને ખુશ થવું, રાજી થવું, ઈર્ષા ન કરવી. કારણ કે ઘણી બધી વખત સામેવાળો વ્યક્તિ આગળ વધે ને તો આપણને ગમતું નથી. હું તમને એક પ્રેરણાત્મક વાત કરું જે આપણા જીવનની અંદર આ વાર્તા સાથે યાદ રાખવાનું છે. બે છે ને લાકડા, એક સીધું લાકડું ને એક વાંકું લાકડું. તો બંને છે ને અગ્નિમાં ગયા, તો બંને બોલો રાખ બની ગયા. મરણ પછી કોઈ પૂછશે નહીં કેટલા દોષ જોયા, પૂછશે શું કે કેટલા ગુણ ગાયા તમે. તો એમ આપણે યાદ રાખવાનું છે. તમે ગમે તેવા હોય, સીધા કે આડા, પણ જો પૂછશે તમને એક જ પ્રશ્ન, કેટલા ગુણ તમે ગાયા. તો એમ આપણે છે ને સીધી રીતે બધાયમાંથી આપણે ગુણ ગ્રહણ કરવાનું છે. થોડીક આપણે અંતરદ્રષ્ટિ પણ કરીએ. કારણ કે અંતરદ્રષ્ટિ શા માટે? કે જ્યાં સુધી આપણે અંતરદ્રષ્ટિ નહીં કરીએ, આત્મચિંતન નહીં કરીએ, આત્મખોજ નહીં કરીએ, ત્યાં સુધી આપણને આપણી ભૂલો બતાવવાની નથી. દરરોજ આપણી જાતને 5 પ્રશ્ન પૂછવાના કે આજે મેં કોનો ગુણ જોયો, આજે મેં કોની પ્રશંસા કરી. અરે ઘરમાં સારું શાક બનાવે ને તો વખાણ કરી લેવા, એમાં શરમ રાખવી નહીં. ગમે તેટલા વ્યક્તિઓ ન હોય. અરે આજે મેં કોની નિંદા કરી, તો એ પણ થોડુંક આપણે આત્મચિંતન કરવાનું છે. આજે મેં કોને પ્રોત્સાહન આપ્યું, ભગવાનની મારાથી રાજી થયા કે ન થયા. તો જો આવા પ્રશ્નો આપણી જાતને આપણે પૂછીએ ને તો અવશ્ય એ આપણને ખ્યાલ આવશે કે આપણે મહિમા વાળા છીએ, ગુણ ગ્રહણ દ્રષ્ટિ વાળા છીએ કે અવગુણ દ્રષ્ટિ વાળા છીએ. જો ગુણ ગ્રાહક દ્રષ્ટિ હશે ને તો આજે નહીં તો આવતીકાલે તમે ગમે તે ક્ષેત્ર નહીં હોય આગળ વધશો જ તે. એક છે ને અરીસો હતો, એક માણસ ત્યાં ગયો અને અરીસા સામે હસ્યો એટલે અરીસો પણ સામે હસ્યો. હવે બીજો માણસ ગયો અરીસા સમક્ષ તો એ પોતે ગુસ્સે થયો. તો બોલો અરીસો હતો ને એ પણ ગુસ્સે થયો. તો જો દુનિયા કેવી છે, અરીસા જેવી છે. એ તમે જો ત્યાં ગુણ ગાપશો ને તો સામે તમને ગુણ જ મળવાના છે. ત્યાં તમે જો અવગુણ ગાશો તો તમને પણ અવગુણ જ ગાશે. ખરેખર જો આપણા ઘરની અંદર ઘણી વખત એવી પરિસ્થિતિ બનતી હશે કે જે મંથરા જેમ કઈ કઈને ચડામણી કરી અને 14 વર્ષનો વનવાસ ભગવાન રામને એ આપ્યો કે જો તું વરદાન ઓલા યાદ કરાવ, કઈ કઈને તો યાદ પણ નહોતું.
પણ તમે જો એ ઘટના આખી આપણને યાદ છે, પણ ત્યાં મંથરાએ એવા શબ્દો વાપર્યા તો જો સામા પક્ષે કેવું એ ઘટના બને છે. આખું રામ રાજ્ય, આખું અયોધ્યા, કઈ કઈ માતા બોલો કૌશલ્યા માતા કરતા વધુ રાજી હતા, આનંદમાં હતા. પણ જો આ મંથરાના લીધે શું થયું? 14 વર્ષનો વનવાસ, ભગવાન રામ, લક્ષ્મણ, જાનકી અને સામે ભરત પણ પોતે એવી રીતે વલ્કલ વસ્ત્રમાં રહે છે. તો જો આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે જો તમે કેવા શબ્દો કેવું બોલો છો ને એના સમક્ષ સામે અસર થાય છે. આઘાત પ્રત્યાઘાતનો નિયમ લાગુ પડે જ છે. અને કબીરદાસ પણ પોતે એક પંક્તિની અંદર કહે છે ને કે બુરા જો દેખન મેં ચલા, બુરા ન મિલ્યા કોઈ, જો દિલ ખોજા આપના તો મુझसे બુરા ન કોઈ. તો જો આપણને એ કબીરદાસ એ જ કે છે, એક વખત પોતે ગયા કે મારથી બુરું કોણ, બુરું કોણ, બુરું કોણ, ખરાબ કોણ છે, ખરાબ કોણ છે. પણ પોતાની જાતને પૂછ્યું ને ત્યારે જ એને ખબર પડી ગઈ કે મારથી જ બુરું કોઈ છે જ નહીં આ લોકની અંદર. બસ આ ભાવના રહીને, આ ભાવના આપણે યાદ રાખવાની છે. તો જો આ બે સાધુની વાર્તા રહીને એ આપણને એટલું જ શીખવે છે કે બીજાને જો ગધા કહેશું ને તો દુનિયા પણ આપણને કંઈક કહેશે, પણ જો બીજાને આપણે ભગવાનના ભક્ત માનશું તો ભગવાન આપણને પોતાનો ભક્ત માનશે. અને એક વખત તમે ભગવાન અને સંતના ભક્ત થઈ ગયા તો પછી તો કંઈ વાંધો આવશે નહીં, કારણ કે દાસના દુશ્મન હરિ કેદી હોય નહીં, જેમ કરશે તેમ સારું જ કરશે. દાસ એટલે શું? બધાયનો મહિમા ગાવો. ગમે એવું તમારું અપમાન ન થઈ જાય, ગમે તેવો પ્રશ્ન ન થઈ જાય, પણ એ પ્રશ્ન કે અપમાન વચ્ચે પણ તમારે સ્થિર રહેવાનું છે જ તે. એ જ તમારો સાચો ધર્મ છે. અને યાદ રાખજો, ગુણ ગાવાની એ જ ભક્તિ છે, મહિમા સમજવો એ જ સાચો સત્સંગ છે, અને અવગુણ છોડો ને એ જ આપણી સાધના છે. અને બીજાને ઊંચા જોવું ને એ જ પોતાની ઊંચાઈ છે. અને પોતે પણ પરાકાષ્ઠા સુધી પહોંચી શકશો તો અવશ્ય આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ખરેખર અમને કોઈનો અવગુણ ન આવે, પણ ગુણ જોવાની દ્રષ્ટિ આપજો. અને દરેક હરિભક્ત હોય કે ન હોય, પણ આપનું સ્વરૂપ જોવા અને બધાયનો મહિમા ગાવાની શક્તિ અમને આપજો. અને અમારા મન, કર્મ અને વિચાર્યાને એ બધાયના હૃદયની અંદર એક આનંદ જ ફેલાય અને રાજીત થાય ને એવી ભાવના આપજો. કારણ કે જો આ નહીં કરીએ ને તો યાદ રાખજો કે ક્યારેય તે આપણે સુખી નહીં થઈએ. કારણ કે આપણે સર્વ કોઈએ સુખી થવું છે. જો ઘરની અંદર, સમાજની અંદર, સત્સંગમાં જો આપણે શાંતિ જોઈએ છે ને તો આપણે ગુણ ગાવા જ પડશે. અને યાદ રાખજો, તમને શું લાગે છે કે માણસ મોટો કઈ વસ્તુ જ બને છે? હું જ્ઞાનથી, સંપત્તિથી? પણ બીજાના ગુણ જોવાની દ્રષ્ટિથી. તો બીજાના ગુણ જોવાની દ્રષ્ટિથી મહાન બને છે, અને એનાથી જ એ પોતે આગળ વધી પણ શકે છે. તો આજે આપણે સર્વ કોઈ એક વિચારને આજે આત્મસાત કરવાનો છે કે એક બીજાનો આપણે મહિમા ગાશું, અભાવ અવગુણની વાત નહીં. અને ખરેખર જો ગુણ ગ્રાહક દ્રષ્ટિ રાખીશું તો અવશ્ય જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, એ પ્રમાણે બધાયમાં આપણે સારું જ જોશું ને તો આપણને પણ સારો અનુભવ થશે અને અંતરમાં શાંતિ થશે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.